ગાંધીધામના અંતરજાળ ગામમાં પાતળિયા હનુમાન મંદિર નજીકના તળાવમાં 2 યુવકોના ડૂબી જવાથી મોત થયા છે। મૃતક યુવકોમાં બનાસકાંઠાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના 20 વર્ષીય સંજયભાઈ મોદી અને થરાદ તાલુકાના વાઘાસણ ગામના 28 વર્ષીય ઈશ્વરભાઈ મોદીનો સમાવેશ થાય છે। બંને શાળા બનેવી બપોરે બાઇક ધોવા તળાવે જવાનું કહીને નીકળ્યા હતા। સાંજે 5 વાગ્યા સુધી પરત ન ફરતા મોટાભાઈ સુરેશભાઈ તળાવ પાસે તપાસ કરી ત્યાં માત્ર બાઇક અને ચપ્પલ મળ્યા। તેમણે તરત જ पुलिस અને તરવૈયાઓને જાણ કરી ગાંધીધામના મામલતદાર સહિતની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી। રાત્રે 1:10 સંજયભાઈની લાશ મળી આવી હતી। બીજા દિવસે સવારે 11 વાગ્યે ઈશ્વરભાઈની લાશ પણ બહાર કાઢવામાં આવી। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સંજયભાઈ લપસી જતા તેમને બચાવવા જતા ઈશ્વરભાઈ પણ તળાવમાં ડૂબી ગયા હતા। બચાવ કામગીરીમાં પોલીસ, મામલતદારની ટીમ, ગાંધીધામ ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ, નગરપાલિકા ટીમ, ખારી રોહર, તરવૈયા, કીડાના સરપંચ સિદ્ધરાજસિંહ, દુધારસિંહ સોલંકી સહિત અનેક લોકોએ મદદ કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રામબાગ ખસેડવામાં આવ્યા છે।